ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે થોડા સમય પહેલા સુરતથી આવેલા પિતા પુત્રોને મારીને 1,10,00,000ની લૂંટ ચલાવાઈ હતી, જેની નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ અપહરણ, લૂંટ અને હત્યાને મામલે પિતા પુત્રને ઝડપી લીધા બાદ અન્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે। લાભુભાઈ સવાણી દ્વારા તેમના ભાગીદાર સુરત રહેતા હોય તળશીભાઈ લાઠિયાને ભાવનગર 20 વીઘા જમીનનો સોદો કરવા માટે 1.10 કરોડ લઈને આવવા માટે જણાવ્યું હતું। ત્યારબાદ વાળુકડ આવતા લાભુભાઈ અને તેના પુત્ર દર્શક જે આર્મીમાં હોય તે સહિત અન્ય 4 શખ્સોએ ધોકા વડે તળશીભાઈ અને તેમના બંને પુત્રોને માર્યો હતો, જેમાં એક પુત્રનું મૃત્યુ થયું હતું। ત્યારે પોલીસે પિતા પુત્ર લાભુભાઈ અને દર્શકને ઝડપીને અન્ય શખ્સોને પણ ઝડપી 1.10 કરોડ રિકવરી કરેલ છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અને હાલમાં રિમાન્ડ પર છે। ફૂલ એચડી આવે છે। પોલીસ સ્ટેશનના વાડુકર ગામમાં એક હત્યાનો બનાવ બનેલ, જે હત્યામાં મુખ્ય આરોપી વાડુકરના જે લાભુભાઈ જે છે તેણે આ કામના ફરિયાદી જે છે તુલસીભાઈને વાડુકર ગામે 20 વીઘા જમીન સારી જમીન છે અને એમાં ભાગીદારી કરવા માટે 1,10,00,000 રૂપિયા લઈને આવો તો આપણને સારી જમીનનો સોદો થાય છે। એ વાત કરતાં આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના 2 દીકરા અને 1 કરોડ રૂપિયા, 1,10,00,000 રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાડુકર ગામે આવે છે। ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ, તે આ ફરિયાદીને ઘરે રાત્રિ ભોજન કરાવે છે। બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાડીએ જઈએ, ખેતરે જઈએ, જેથી બધા લોકો ખેતરે જાય છે। ત્યાં પૈસા 1,10,00,000 લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક, એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ મારે છે। જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે। ત્યારબાદ આ જે 1,10,00,000 રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે। આ કામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે જુદી જુદી 3 ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે। તપાસના કામે આ ગુનામાં લૂંટના જે 1,10,00,000 રૂપિયા છે એ પોલીસે રિકવર કરેલ છે અને